હેલો ગાઈઝ, ઇસ સીતારામ ને એરે તો આપણું હાર્દિક સ્વાગત છે મારા ભાંગલ તુટેલ ઇઝરાયેલી વ્લોગમાં। મસ્ત મજાનો સવાર બપોરના એટલે હાઈન થવા આવી છે। અહીં આપણે બીમાર થઈ જઈએ એટલે હાવ મારી ગમે જ નહીં, મને ખબર નહીં માથું દુખે ને હાવ તાવ જેવું આવે ગયું। અહીં અંદરથી થાય કે હું બીમાર છે ને અહીં ખરેખરથી આ વાતાવરણ ચેન્જ થયું એટલે એના લીધે બીમાર થઈ જાય। વરસમાં એક દાડતા બીમાર થાય તો ખબર પડે ને આપણા શરીરમાં કેટલી શક્તિ છે। તો ખબર નહીં, સારું થઈ જાય તો સારું, મજા નથી આવતી જરી। તાવ મૂતરે, જોકે તાવ તો આ ન મૂતરે, આ મૂતરે ખબર નહીં, મારો મગજ હમણાં કામ નથી કરતો, માથું બહુ જ દુખે। આ બામ અસર કરતી નથી, મારી ભોજાઈ આવે છે તો એણે હારી જંટુ બામમાં ગયું ખબર નહીં કામ થતું હોય, મગજ બહુ દુખે। તમને કોઈની તકલીફ હોય ને કેવાયથી સારું થતું હોય તો મને ઘરેલું ઉપચાર કહેજો। નીંદર મારી ભ્રમિત થઈ ગઈ, નીંદર રાતે મોડું થઈ જાય ને દિને અટાણે જો હું બપોરે, આ તો સવારના ને બપોરે મારે એને જવાનું હતું, હું કહું દાદુ મારે માથું દુખે, મારથી નહીં થવાય, એને ખબર હે બે દીથી આવું બીમાર હે, પણ એ કે તું હોસ્પિટલ જા મેં કીધું હોસ્પિટલથી હું ફૂલ બિયા મતલબ મને અહીં હોસ્પિટલ પગથિયું ચડે ને તો મને સારું થઈ જાય। ઇન્ડિયામાં એવું હતું, મારા બાપાને દવાખાને લઈને જઈને તો એ પાસે આવે ને તો હું દવા પીએ જ નહીં, એકાદું ટાણું પિયા ખબર નહીં, મારા મનમાં એવી બીક છે દવાખાને। એટલે જ મને કોઈ નર્સિંગ નહોતું કરવા દેતા કે તારે નર્સિંગ નથી કરવા, કે તું કે ખુદ ગોરી નથી પીતી, એ કે બીજાને હુયો કહી દે, પણ જ્યારે આપણે ખુદની દુઃખ દર્દ પીડા અનુભવ હોય ને તાર ખબર પડે એ કે ભાઈ આ દુઃખ કહેવાય, બીજાને હુયો મારવો એ નોર્મલ હે એ મારા માટે। પણ કન્ટિન્યુ આવીને હે 2-3 દીધે વાહ ફેરવા ગયા ને તેદું ને ઓલી આ કામ કરતી ને એની નીંદર ન આવતી દિન રાત, તો મને થાય કે આ ભૂત તો નહીં થતું હોય ને, કે એ કહેતી કે મને નીંદર નથી આવતી, તો મારે એ જ થાય છે ખબર નહીં। હું તો ફોન જોયા રાખા એટલી હોય કે કામ હોય, મને ખબર નહીં વિચાર જ આવ્યા રાખે, મને એક વાતમાંથી 70 વિચાર આવે, એવી સામેવાળા વ્યક્તિના મગજમાં તો કંઈ ન હોય પણ મને 70 વિચાર આવે જાય, એનો કોઈ ઈલાજ છે નહીં, એવા વિચારોનો કોઈ ઈલાજ નથી। હું ખુદ સમજા, તમારા પાસે કોઈ રીઝન, કોઈ એવું સજેશન કરજો મને હોય તો, મારો મગજ શાંત કરવાનું। હાલો, સાની મળી ટેવ ને એ થાય કે સા કરે ને પહેલાં તો માથું ઉતરે જાય, મારું માથું એવું દુખે ને કે હું ઘેર વાત કરે ને તો એ વળકા વળકી જ કરે, મારો સ્વભાવ હાવ ચીડચીડિયો થઈ ગયો। આ એકલા રે ને મને હાવ આજ તો હું સાંભળતું જ નથી, મારો પછી વાત કરીએ આપણે। તો ગેસી જોવો જોઈએ, મેં દૂધ મૂકી દીધું હે એલસીવાળું, કે દૂધ પીએ ને જરી કે સારું થાય તો મનને મનાવીએ એ, બાકી બીજું તો કામ કરવું। જોજે આ બાજુ સડે છે આપણું એલસીવાળું દૂધ ને હું તમને જો બાર તો જાય નહીં, મને નથી લાગતું કે હું જાય, કારણ કે ખબર નહીં તબિયત ખાસી અહીં મારું મોજો નહીં લાગતું હોય, પણ અહીં ક્યારેક આપણે અંદરથી અહીં મહેસૂસ થતું હોય, તો હું તમને ખાલી હે ને આ મારા દાદુની ફેમિલીવાળા હે ને કોણ હે કેટલા હે હું તમને બતાવવા ખાલી, તમે જો કે મોસ્ટ ઓફ તો ઓળખે જ ગયા હે, વિડીયોમાં ઘણા આવે ગયા, પણ ફોટામાં હું તમને રૂબરૂ બતાવવા જો। તો દેખો આ દાદુ હે ને આ દાદુના ઘરવાળા એટલે સાબા ને સાવતા કીએ હિબ્રુમાં, દાદા ને દાદી। પછી આ હે મારા આતાની 4 વાપ કીની ગઈ, આ સૌથી મોટી દીકરી છે, આ મોટી દીકરી, એની 2 દીકરીઓ, 1 દીકરો ને એનો ઘરવાળો, એટલે આ આતાનો જમાઈ પહેલો ને આ બીજા નંબરનો જમાઈ, આ દીકરી છે એની પહેલા નંબરની, બીજા નંબરની સોરી, આ એને 3 દીકરીઓ, એને દીકરા ને હતી ને આ હે દાદુનો દીકરો ને આ એની વહુ ને આ એના 3 ટાયા, આ ઓલો બેનુસ છે, બેનુસ આવે ને એ ઝીણકો। તો જોજો આને દાદુની 1 દીકરીની ઘેરે 3 દીકરીઓ છે, દીકરો નથી, એટલે એવી કંઈ માન્યતા નથી આ ઇઝરાયલમાં ને। હવે આપણે ઇન્ડિયામાં ઘણા એવી સોચી નથી કરતા, અને ઘણા બહુ ઓલું કીધા થાય દીકરો ન એટલે, પણ ભાઈ કામ હે દીકરીઓ તો હે ને, દીકરીઓ અટાણે દીકરાઓથી વધી જાય, પણ અહીં જોઈએ તો બેનની ભાઈ હોય તો સારું રહે ને, અહીં બેન ભાઈ હોય તો મજા આવે, સારું રહે વાતચીત આ તે, ભાઈ એક ટાઈમ એવું હોય કે ભાઈ ન હોય ભાઈ તો કોઈને કંઈ મેળા ટોળા મરાય નહીં, ભગવાનની જે આપ્યા હોય
એમાં કંઈ આપણે કંઈ કે ન હગીએ, જેવી ભગવાનની ઈચ્છા એ તો એવું હે. તો ધર્મવાળા હોય ને એના કહેતા કાંઈ જગ્યા જ ન હોય, એટલે ફોટે ફોટા હોય. દેખો તો આ તો દાદુ હે, એના ભેગી કોણ હે હું ને તો ઓળખતી. આ હે ને વેવાણ હે અમારા આતાની, આ વેવાણ ને આ વેવાય ને આ હે દાદુ, સમજાણું? આ દાદુ ને દાદા, આ બે ઈ જ છે, આ ઈ જ છે. આ મરે મરે રોજ મારે ઈ જ થાય, હું બીજું કામ કરવા માંડે ને એટલે આ ઉભરાઈ જાય. દેખાઈશ, ગેસ ધીરો કરી નાખે. તો બાકી તો જો આ ફોટો આવી રીતના છે. આ તો હે મારી એજન્સી વાળી. પછી આ જો આ એક દી આવી હતી ને એ સની હે, અને હું ને તો રખતી. આ દાદી હે ને આ દાદા હે, આવી રીતના હે. જોજી આ તો જો ડાયન જેવી લાગે. બાકી જો નોર્મલી એસા કુછ છે. ક્યારેક હું આખો હોમ ટૂરનો વિડીયો બનાવી, પણ એમાં તકાવ તમે કાંઈ મારી વિડીયોમાં જોતા હોય કે ઘર કેવું હે ને કામ હે, છતાંય તમે કહેજો તમારે જોવું હોય તો બહારથી આખી બિલ્ડિંગનો કે આપણે સારો એવો ફોન લઈ લઈએ. એક તો આ ફોન હમણાં મારો લોહી પીએ હે, હાસું કાં કહી દઈશ, કારણ કે આખો ફોન બગડે એવો મારો લેવો હે ટૂંક સમયમાં. કયો લેવાય છે તમે કામ કહેવાય કહેજો કમેન્ટમાં, કયો સારો આવે એ તમારા અભિપ્રાય મુજબ, કયો સારો હોય કામ હોય. અને બા ગઈ સાયરન વાગ્યું દેખો. હું તો દાદુ પાસે ગઈ કે દાદુ આ સાયરન કહેવાનું, મેગી બનાવી છે. ככה. זהו. זה יום עצמאות. יום העצמאות. כולם עומדים דום בשביל אלו שמתו במלחמה. זה כבוד, עכשיו עושים טקס. זה כדאי לראות את זה. לא נגמר? לא נגמר. זהו, עכשיו נגמר. ત્યાં પાછો આજ ઓલી વખતે કઈ વાગ્યું હતું જે આજે યુદ્ધ, આજ મને ખબર નથી કે આજે કે જે યુદ્ધમાં મરે ગયા એના પાસે આ બધું કરે. તો જો સાંજ પડે ગઈ અહીં ને આજ તો હાવ થોડું સારું છે અટાણે, બરાબર આટો માર્યો ને હવે જોઈએ મેગી બનાવવાનો વિચાર છે. તો દેખો મેગી અહીંયા બને છે. તમે કઈ રીતના મેગી ખાવ જરી કોમેન્ટ કરજો. અહીંયા મસાલાવાળી ખાવ કે રોગી પાણીવાળી? મને તો એ રોગી પાણીવાળી ન ભાવે, જ્યાં મસાલો નાખે ડુંગળી ટમેટું નાખે એવી રીતના કરીને ખાવી છે. આજ તો થોડુંક વહેલેરું હુવે જવું છે. અટાણે કેટલા 7:30 થયા એટલે 8:30 9 10 વાગે તો હુવે જાઉં. મજા નથી આવતી જરી. હાલો તો બધાને રામી રામ. જય લીલભાઈમાં, જય માતાજી, જય પિતાજી, જય બજરંગબલી.